In this lecture, we will discuss about auxiliary equation. Now, equating capital X is equal to 0 in equation A. So, let us remind which is our equation A. D raised to n plus k1 d raised to n minus 1 plus up to plus kn into y is equal to x. This is our equation A. Now we will put x is equal to 0. So we get d raised to n plus k1 into d raised to n minus 1 plus up to plus kn into y is equal to 0. Its symbolic coefficient equated to 0. That is where d raised to n plus k1 into d raised to n minus 1 plus up to plus kn is equal to 0. અને આપણે ઇક્વેશન બી નામ આપશું. એટલે આપણે શું કર્યું કે પહેલાં તો આપણું ઇક્વેશન એ જે કન્સિડર કર્યું હતું એમાં એક્સ હતો એ એક્સના ઇઝ ઇક્વલ ટુ આપણે 0 પુટ કર્યો અને 0 પુટ કર્યા પછી આપણી પાસે જે ઇક્વેશન બને છે એમાંથી જે સિમ્બોલિક કોએફિશિયન્ટ છે વાયનો કોએફિશિયન્ટ એને આપણે 0 કરીએ છીએ. તો હવે જે ઇક્વેશન મળ્યું છે એને આપણે ઓક્ઝિલરી ઇક્વેશન કહેશું. That is here our equation B is called auxiliary equation. Now we will discuss about the roots of auxiliary equation and its solution. For that હવે આપણે ઓક્ઝિલરી ઇક્વેશનના રૂટ્સ અને એના સોલ્યુશનની વાત કરીશું. તો પહેલાં આપણે ઓક્ઝિલરી ઇક્વેશન કન્સિડર કરી લઈએ. સો લેટ ડી રેસ ટુ એન પ્લસ કે એન ડી રેસ ટુ એન માઇનસ 1 પ્લસ કે એન માઇનસ 1 ડી રેસ ટુ એન માઇનસ 2 પ્લસ અપ ટુ પ્લસ કે એન ઇઝ ઇક્વલ ટુ 0. એને આપણે ઇક્વેશન 1 નામ આપશું અહીંયા. બી the auxiliary equation. Then m1 m2 up to mn be its roots. આપણી પાસે n ડિગ્રીનું કોઈ ઇક્વેશન હોય તો આપણને એના એટલીસ્ટ n રૂટ મળે એ આપણે આગળ બધે સ્ટડી કર્યું છે. તે એ જ યુઝ કરીએ છીએ તો અહીં આપણી પાસે n પાવરની ડી વેરિયેબલવાળી પોલિનોમિયલ છે એટલે એ પોલિનોમિયલના આપણને એટલીસ્ટ n રૂટ્સ મળશે અને એ n રૂટ છે એને આપણે નામ આપ્યું છે m1 m2 અપ ટુ mn. તો આપણી પાસે અહીંયા 3 પોસિબિલિટીઝ છે. સો then there are 3 possibilities for the roots. એમાં પહેલું શું છે તો કે ઓક્ઝિલરી ઇક્વેશન. અહીંયા આપણે આને નામ આપી દઈએ. હવે આપણે ઓક્ઝિલરી ઇક્વેશનને એ જ લખશું. ઓક્ઝિલરી ઇક્વેશન હેઝ એન રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ રૂટ્સ. કે એના જે રૂટ મળે છે એન એ બધા રિયલ હશે અને ડિસ્ટિંક્ટ હશે એટલે બધા જુદા હશે. પછી સેકન્ડ પોસિબિલિટી શું છે તો કે પી રૂટ્સ આઉટ ઓફ એન રૂટ્સ આર ઇક્વલ. એન્ડ n minus p roots are distinct. And third possibility is 2 roots are complex conjugated. તો
અહીંયા આપણે જે m1 m2 અપ ટુ mn રૂટ કરી છે વાત, તો પહેલી પોસિબિલિટી શું કહે છે કે એ બધા જે છે એ એકબીજાથી અલગ હશે અને બધા રિયલ રૂટ હશે. પછી બીજી પોસિબિલિટી શું કહે છે કે p રૂટ છે એનમાંથી એ સરખા હશે અને n માઇનસ p જે અલગ હશે. આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ, લેટ ટેક n ઇઝ ઇક્વલ ટુ 10, તો એમાંથી p છે એ n કરતાં નાનો હોવો જોઈએ, તો p ઇઝ ઇક્વલ ટુ 3 લઈએ તો એમાં 3 રૂટ છે એ આપણને એક સરખા મળશે અને બીજા n માઇનસ p એટલે 7 છે એ કેવા મળશે, તો કે ડિસ્ટિંક્ટ મળશે. અને થર્ડ પોસિબિલિટી આપણને શું કહે છે કે 2 રૂટ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ હશે. આ n ઇઝ ઇક્વલ ટુ 10 છે ને, એમાં એક m1 કંઈક આવો હશે, આલ્ફા પ્લસ આઈ બીટા ફોર્મનો, તો બીજો જે છે એ આલ્ફા માઇનસ આઈ બીટા હશે, કે એના કોઈ પણ 2 રૂટ છે એ એનમાંથી આપણને કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટેડ મળશે. તો આપણે ત્રણેય કેસમાં સોલ્યુશનનું ડિસ્કશન કરશું. તો પહેલાં આપણે કેસ 1 થી સ્ટાર્ટ કરીએ. ફોર ધેટ ઓક્સિલરી ઇક્વેશન હેઝ n રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ roots. So we will start with auxiliary equation has n real roots અને આપણે એના નામકરણ કરીએ છીએ. સે m1 m2 up to mn and all are distinct. અત્યારે આપણી પાસે આટલી વસ્તુ જ છે and all are distinct, that is different. Then equation 1 એટલે આપણે જે ઓક્સિલરી ઇક્વેશન લખ્યું હતું એની વાત કરીએ છીએ. then equation 1 is equivalent to d minus m1 into d minus m2 up to d minus mn is equal to 0 અને ઇન્ટુ y જે છે એ પણ આપણે ઓક્સિલરી ઇક્વેશન લખીએ છીએ એટલે આપણે y નહીં લખીએ અત્યારે. તો હવે આપણે આનું સોલ્યુશન કરશું. તો એના માટે આપણે y કન્સિડર કરવો પડશે. દેટ ઇઝ ટેક d માઇનસ mn ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણે જે ઓક્સિલરી ઇક્વેશન છે એના જ રૂટ મળે છે અને એની સાથે આપણે જે આપણું મેઇન ઇક્વેશન જે હતું રિડ્યુસ્ડ ઇક્વેશન, કે જેને આપણે સિમ્બોલિક કોફિશિયન્ટ 0 કર્યા હતા એને જ આપણે કન્સિડર કર્યું. તો એને અહીંયા એની સાથે મલ્ટીપ્લાયમાં આવી રીતે લખી શકાય, d માઇનસ m1 ઇન્ટુ d માઇનસ m2 અપ ટુ d માઇનસ mn અને ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાંથી આપણે આટલું જે છે એને કન્સિડર કરીએ છીએ સોલ્યુશન માટે. તો હવે d એટલે આપણો ડિફરન્શિયલ ઓપરેટર છે એટલે એને આવી રીતે લખી શકાય, dy બાય dx માઇનસ mn ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ 0. તો આને આપણે ઇક્વેશન સ્ટાર નામ આપીએ અત્યારે. તો આ ઇક્વેશન સ્ટાર છે એ અત્યારે કેવું છે, આપણને દેખીતું કેવું લાગે છે, તો કે વિચ ઇઝ linear differential equation of first order in x and y variables. તો આનું જનરલ ફોર્મ આપણને કેવું પડશે, તો કે dy by dx પ્લસ p ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ. આ જે છે એ ફર્સ્ટ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઇન એક્સ એન્ડ વાયનું જનરલ ફોર્મ છે. હવે આને આપણે ઇક્વેશન સ્ટાર સાથે કમ્પેર કરીએ તો આપણને p અને ક્યુની વેલ્યુ શું મળશે, તો કે pની વેલ્યુ મળશે મને માઇનસ mn અને ક્યુની વેલ્યુ મળશે 0. તો હવે આપણને આનું સોલ્યુશન તો યાદ છે. તો એના માટે આપણે પહેલાં આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરશું. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે આપણે શું જોઈએ છે એના સોલ્યુશન માટે, તો કે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx. તો અહીંયા શું થશે, e રેસ ટુ માઇનસ mn dx, એટલે આનું ઇન્ટિગ્રેશન આપણને શું મળશે, e રેસ ટુ માઇનસ mn x. એન્ડ ધ સોલ્યુશન, આખું ટોટલ સોલ્યુશન છે એ શું મળશે, તો કે એન્ડ ધ સોલ્યુશન ઇઝ ગિવન બાય સોલ્યુશન ઓફ ઇક્વેશન 3 is y into e raised to integration p dx is equal to integration of q into integration p dx into dx and a plus constant c.
તો અહીંયા આપણને શું મળશે વાય ઇન્ટુ ઈ રેસ ટુ પી ડી એક્સ દેટ ઇઝ માઇનસ એમ એન એક્સ અને ઇઝ ઇક્વલ ટુ ક્યુ 0 છે એટલે આ ટર્મ 0 થઈ જશે એટલે આપણને કોન્સ્ટન્ટ મળશે સી અને એ કોન્સ્ટન્ટને હું અત્યારે સી એન નામ આપું છું. તો હવે હું આ સોલ્યુશન મને વાયની વેલ્યુ શું મળે તો કે સી એન ઇન્ટુ ઈ રેસ ટુ એમ એન એક્સ. Since the factors of f of d that is આ ઇક્વેશનમાં જે ફેક્ટર આપણી પાસે છે can be taken in any order એને આપણે કોઈ પણ ઓર્ડરમાં લખી શકીએ છીએ. પહેલાં તો ડી માઇનસ એમ વન લખવું કે પહેલાં ડી માઇનસ એમ એન લખવું એની સાથે સોલ્યુશનને કાંઈ ફેર પડતો નથી. તો આના ઉપરથી આપણને શું ફાયદો થશે ઇટ વિલ બી સેટિસ્ફાઈડ by the solution of d minus m1 into y is equal to 0, d minus m2 into y is equal to 0 એમ જેટલા બાકી ફેક્ટર બચ્યા એ બધા માટે આવી રીતે સોલ્યુશન કરીએ તો આનું સોલ્યુશન મને શું મળે તો કે y ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે n લઈને આપણે સ્ટાર્ટ કર્યું તો આ પહેલું તો હવે અહીંયા m1 હશે તો મને શું મળશે y ઇઝ ઇક્વલ ટુ c1 e રેસ ટુ m1 x. પછી બીજા કેસમાં શું મળશે y ઇઝ ઇક્વલ ટુ c2 e રેસ ટુ m2 x. હવે આવી રીતે આપણને જે બધા સોલ્યુશન મળી જશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં થિયરમ જોયો હતો કે y1 અને y2 બે સોલ્યુશન હોય તો એનું એડિશન છે એ પણ સોલ્યુશન થશે. તો અહીંયા આપણી પાસે y1 y2 આ બધા n ટર્મ્સ મળશે તો આનું સોલ્યુશન શું થશે તો કે પેલા આ બધા જે છે c1 c2 અપ ટુ cn વાળા જે ટર્મ આર the solution of reduced equation. આપણે પુટ 0 પુટ કરીને સોલ્યુશન ફાઇન્ડ કરીએ છીએ એ વાળું રિડ્યુસ્ડ ઇક્વેશન છે બરાબર. અને દેન y ઇઝ ઇક્વલ ટુ c1 e રેસ ટુ m1x પ્લસ c2 e રેસ ટુ m2x પ્લસ અપ ટુ પ્લસ cn e રેસ ટુ mn x is the solution of reduced equation. That is આજે આપણે અહીંયા ઇક્વેશન લખ્યું છે અને આપણે ઇક્વેશનને કંઈક નામ આપી દઈએ. ઇક્વેશન ડેલ્ટા નામ આપી દઈએ તો ઓફ રિડ્યુસ્ડ ઇક્વેશન ઓર ઇક્વેશન ડેલ્ટા. Since above solutions are linearly independent, the complete primitive of reduced equation is આપણે જે y is equal to c1 e raised to m1x પછી y is equal to c2 into e raised to m2x અપ ટુ જે cn e raised to mnx સુધીના સોલ્યુશન મળ્યા એ બધા લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે એટલે એના ઉપરથી આપણને જે કમ્પ્લીટ પ્રિમિટિવ મળશે એ સેમ મળશે. શું મળશે તો કે y is equal to c1 into e raised to m1x plus c2 e raised to m2x plus up to plus cn e raised to mn x, which is known as complementary function. Or CF of the given higher order differential equation. Now we will discuss about the second case, which is
p roots are same and other remaining are different. So let us start with that. If two roots are equal, જો બે રૂટ સરખા હોય ને તો શું થાય પહેલાં આપણે એના ઉપર વાત કરીએ, પછી ત્રણની વાત કરીએ, પછી ઇન જનરલ આપણે p માટે રિઝલ્ટ લખશું. ઇફ ટુ રૂટ્સ આર ઇક્વલ, say m1 is equal to m2, then the corresponding terms in the complementary function will be c1 e raised to m1x plus c2 e raised to m1x. કેમ કે m2 is equal to m1 છે, તો આને હું આવી રીતે લખી શકું c1 plus c2 into e raised to m1x. તો આના પછી જે આગળ સોલ્યુશન છે એ શું થશે, તો કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન વિલ બી y is equal to c1 plus c2 into e raised to m1x plus c3 e raised to m3x પ્લસ અપ ટુ જે cn સુધી છે એ ડિફરન્ટ છે એટલે તો એઝ ઇટ ઇઝ રહેશે e raised to mn x. તો હવે આ c1 પ્લસ c2 છે એ આપણને એક નવો જ કોન્સ્ટન્ટ મળશે અને આપણે c ડેશ નામ આપીએ, એટલે c ડેશ e raised to m1x પ્લસ c3 e raised to m3x પ્લસ અપ ટુ cn e raised to mn x. તો આપણું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે એ આમાં રિડ્યુસ થઈ જશે. તો હવે આપણા જે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે એને ઇટ હેઝ ઓનલી n-1 આર્બિટરી કોન્સ્ટન્ટ્સ. તો હવે એની પાસે આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા વધ્યા, પહેલાં જે આ સોલ્યુશન હતું એમાં c1 c2 અપ ટુ cn n આર્બિટરી કોન્સ્ટન્ટ હતા, હવે અહીંયા c ડેશ આવી ગયો છે, એક ઘટી ગયો છે એટલે n-1 આર્બિટરી કોન્સ્ટન્ટ વધશે એની પાસે, and is therefore not the complete solution of equation 1. ઇક્વેશન 1 એટલે અહીંયા આપણે જે ઓક્સિલરી ઇક્વેશન કન્સિડર કર્યું હતું એ છે, એનું આ કમ્પ્લીટ સોલ્યુશન નહીં થાય. તો હવે એના માટે આપણે આવા કેસમાં આપણે સોલ્યુશન મેળવવા માટે શું કરવું પડશે, કંઈક તો કે ઇન સચ કેસ the part of the complete solution corresponding to the repeated root is d minus m1 into d minus m2 into y is equal to 0 થશે. તો હવે આ સ્ટેપ છે ને એને આપણે સબસ્ટિટ્યુટ કરીએ છીએ. શું તો કે પુટ d minus m1 into y is equal to z. આને એમને રહેવા દઈ, આને અને આને is equal to z પુટ કરશું તો શું થશે, d minus m1 into z is equal to 0. કેમ કે m1 અને m2 બંને સેમ જ છે એટલે m1 into m1 જ થશે અહીંયા. તો d minus m1 into z is equal to 0. તો હવે આને ડિફરન્શિયલ ઓપરેટર છે એને z મલ્ટીપ્લાય કરે તો આને કઈ રીતે લખાય, તો કે dz by dx minus m1z is equal to 0, which is Leibniz linear equation.
in variable z and x. That is linear differential equation of first order and first degree in variable z and x. તો હવે આનું જનરલ સોલ્યુશન આપણને આવડે જ છે. તો એના માટે આપણે પહેલાં e રેસ ટુ ઇન્ટિગ્રેશન પી ડી એક્સ જોશે, એ ફાઇન્ડ કરી લઈએ. એટલે અહીંયા શું મળશે મને? તો આના પરથી p અને q ની વેલ્યુ શું મળશે? તો કે p ઇઝ ઇક્વલ ટુ -m1 અને q ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આગળ કર્યું હતું એ જ રીતે. અને અહીંયા આન્સર શું મળશે? -m1 ઇન્ટુ dx. તો આનું સોલ્યુશન શું મળશે? e રેસ ટુ -m1x. And its solution is given by z into e raised to integration p dx is equal to integration q into e raised to integration of p dx into dx plus constant c. તો હવે આ ટર્મ છે એ આપણી વેનિશ થઈ જશે, 0 થઈ જશે. તો અહીંયા શું મળશે? z into e raised to -m1x અને ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ છે અને આપણે c1 નામ આપીએ છીએ. તો z ની વેલ્યુ શું મળશે? તો કે c1 into e raised to m1x. તો આપણને d minus m1 into y is equal to z પુટ કર્યું હતું. આપણે આવું લઈને સ્ટાર્ટ કર્યું હતું. તો હવે આ z ની બદલે આપણને શું મળશે? તો કે d minus m1 into y is equal to c1 e raised to m1x. તો હવે આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન કરશું. તો હવે આને કઈ રીતે લખાય? d into y, that is dy by dx minus m1 into y is equal to c1 e raised to m1x, which is again Leibniz linear equation. In variable x and y. તો હવે આના સોલ્યુશન શું થશે? તો પહેલાં તો આપણે કમ્પેરિઝન કરીએ. એટલે p આપણને શું મળશે? તો કે -m1 અને q ની વેલ્યુ શું મળશે? તો કે c1 e raised to m1x. અને જે e raised to ઇન્ટિગ્રેશન p dx કરશું તો અહીંયા પણ આપણને સેમ જ મળશે. -m1 into dx is equal to e raised to -m1x. હવે આપણે સોલ્યુશન લખીએ. y into e raised to integration p dx is equal to integration of q into e raised to integration of p dx into dx plus constant c. એટલે અહીંયા શું મળશે? y into e raised to integration of p dx, that is e raised to -m1x. અને અહીંયા integration of c1 e raised to m1x into e raised to integration p dx, એટલે e raised to -m1x into dx અને પ્લસ કોન્સ્ટન્ટ c. એટલે આ બંને ટર્મ છે એ કેન્સલ થઈ જશે, કેમ કે આધાર બેના જે બેઝ છે એ સેમ છે. એટલે આનું એડિશન થશે એટલે m1x -m1x એટલે એ ટર્મ 0 થઈ જશે. e raised to 0 એટલે 1. એટલે અહીંયા શું બચશે? તો કે ઇન્ટિગ્રેશન ઓફ c1 into dx અને પ્લસ કોન્સ્ટન્ટ. એટલે ઇન્ટિગ્રેશન ઓફ c1 dx એટલે c1x થશે અને પ્લસ c. અને હવે આ જે ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ છે ને એને આપણે c2 નામ આપી દઈએ છે. એટલે તો હવે આપણને y ની વેલ્યુ શું મળી? તો કે y into e raised to -m1x is equal to this. તો આના ઉપરથી y શું મળશે? તો કે c1x plus c2 into e raised to m1x. તો હવે આપણે cf લખીએ તો શું થાય આપણું? Thus the cf, that is complementary function of equation 1, એટલે of equation 1 એટલે આપણું auxiliary equation is y is equal to, જે પહેલાં આપણે c1 plus c2 into e raised to m1x મળતું હતું એ હવે આનાથી રિપ્લેસ થઈ ગયું. એટલે ત્યાં શું મળશે? c1x plus c2 into e raised to m1x plus c3 e raised to m3x plus up to plus cn e raised to mnx. તો હવે આપણે જે બધા આર્બિટરી કોન્સ્ટન્ટ હતા એ n મળ્યા. એટલે હવે આપણે જે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન જોતું હતું એ મળી ગયું. કેના માટે? તો કે બે રૂટ સરખા હોય ત્યારે. હવે જો ઓક્સિલરી ઇક્વેશનને 3 રૂટ સરખા હોય ને તો શું થશે? ઇફ ઓક્સિલરી ઇક્વેશન હેઝ 3 equal roots, then the complementary function of equation 1
is y is equal to c1 x square plus c2 x plus c3 into e raised to m1 x plus c4 e raised to m4 x plus up to plus cn e raised to mn x. એટલે આપણે જેટલા રૂટ સરખા હોય એનાથી એક પાવર ઓછી કોફિશિયન્ટ સાથે મલ્ટીપ્લાય કરી અને સ્ટાર્ટ કરવાનું. અહીંયા જો બે રૂટ સરખા હતા એટલે એનાથી એક પાવર ઓછી એટલે કે એક્સથી મલ્ટીપ્લાય કરીને સ્ટાર્ટ કર્યું હતું c1x અને c2 ઇન્ટુ એક્સ રેસ ટુ 0 એટલે x1 આવી ગયા, સોરી ઇઝ ઇક્વલ ટુ c2 એટલે 1 થઈ ગયો મલ્ટીપ્લાય એટલે c2 મળી ગયા. હવે અહીંયા 3 રૂટ સરખા છે તો અહીંયા શું કરશું, એક પાવર ઓછી એટલે x સ્ક્વેર મલ્ટીપ્લાય કરશું પ્લસ c2 ઇન્ટુ એક્સ અને પ્લસ c3. સો હવે જો p રૂટ સરખા હશે તો શું થશે, નાવ ઇફ auxiliary equation has p equal roots, તો એનું આપણે નામકરણ કરી દઈએ પહેલા. સે m1 is equal to m2 is equal to up to mp, then the CF will become y is equal to, ઇન જનરલ લખવાનું છે. હવે અહીંયા આપણે 3 રૂટ સરખા હતા તો 3 કરતાં એક પાવર ઓછી મલ્ટીપ્લાય કરી સ્ટાર્ટ કરી હતી. હવે અહીંયા p રૂટ સરખા છે એટલે p થી એક પાવર ઓછી લેશું એટલે c1 ઇન્ટુ એક્સ રેસ ટુ p માઇનસ 1 પ્લસ c2 ઇન્ટુ એક્સ રેસ ટુ p માઇનસ 2 પ્લસ અપ ટુ પ્લસ p સુધી આપણને મળશે. અને આગળનું ટર્મ છે અહીંયા જે ટર્મ આવશે એ કેવું હશે તો કે cp માઇનસ 1 ઇન્ટુ એક્સ અને એની સાથે મલ્ટીપ્લાય થયેલું શું હશે e રેસ ટુ m1 x અને પ્લસ cp પ્લસ 1 e રેસ ટુ mp પ્લસ 1 x અને પ્લસ અપ ટુ જ્યાં સુધી ડિફરન્ટ છે જેટલા આપણી પાસે એ બધા એઝ ઇટ ઇઝ આપણું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આપણને મળશે જ્યારે p રૂટ સરખા હશે ત્યારે. હવે આપણે થર્ડ કેસ ડિસ્કસ કરશું. તો એમાં આપણી પાસે શું છે, ઇફ ટુ રૂટ્સ ઓફ ઓક્સિલરી ઇક્વેશન આર કોમ્પ્લેક્સ કોન્જુગેટેડ. તો શું થશે તો કે આપણે એક પેર લઈ લઈએ, કન્સિડર કરીએ. ઇફ વન પેર ઓફ રૂટ્સ બી કોમ્પ્લેક્સ ઓર ઇમેજનરી, દેટ ઇઝ આપણે જનરલ લખીએ તો કેવું થાય તો કે m1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ આઈ બીટા અને બીજી m2 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા માઇનસ આઈ બીટા. કોમ્પ્લેક્સ કોન્જુગેટ છે એકબીજાના. તો હવે આનું CF શું મળશે તો કે then complementary function will be y is equal to c1 e raised to m1. હવે m1 ની વેલ્યુ કેટલી છે તો કે આલ્ફા પ્લસ આઈ બીટા ઇન્ટુ એક્સ પ્લસ c2 ઇન્ટુ e raised to m2 દેટ ઇઝ આલ્ફા માઇનસ આઈ બીટા ઇન્ટુ એક્સ અને પ્લસ જે છે આગળ એ બધું એઝ ઇટ ઇઝ જ રહેશે e raised to m3 x પ્લસ અપ ટુ પ્લસ cn e raised to mn x. તો હવે આપણે આને ખાલી સિમ્પ્લિફાય કરીને લખવાનું છે. તો આનું સિમ્પ્લિફિકેશન આપણને શું મળે તો કે c1 ઇન્ટુ e રેસ ટુ આલ્ફા એક્સ પ્લસ e રેસ ટુ આઈ બીટા એક્સ પ્લસ c2 e રેસ ટુ આલ્ફા એક્સ પ્લસ e રેસ ટુ માઇનસ આઈ બીટા એક્સ પ્લસ c3 e રેસ ટુ m3 x પ્લસ અપ ટુ પ્લસ cn e રેસ ટુ mn x. તો હવે આ બંને ટર્મમાંથી આપણને e રેસ ટુ આલ્ફા એક્સ કોમન દેખાય છે તો આપણે આને કોમન લઈ લઈએ. તો હવે આને કઈ રીતે લખાય તો કે e રેસ ટુ આલ્ફા એક્સ ઇન્ટુ c1 ઇન્ટુ e રેસ ટુ આઈ બીટા એક્સ પ્લસ c2 ઇન્ટુ e રેસ ટુ માઇનસ આઈ બીટા એક્સ અને પ્લસ આ બધી ટર્મ છે એઝ ઇટ ઇઝ રહેશે.
તો અહીંયા જે આઈ બીટા એક્સ છે ને ઈ રેસ ટુ એના માટે આપણે ડી મોરવેસ થિયરમ યુઝ કરવાનો છે. તો એ ડી મોરવેસ થિયરમ પ્રમાણે આપણને ઈ રેસ ટુ આઈ બીટા એક્સ એની વેલ્યુ શું મળે તો કે જો આઈ બીટા એક્સને આપણે ઇન જનરલ આઈ થીટા માટે લખીએ. ઈ રેસ ટુ આઈ થીટા હોય ને તો એને કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા લખાય. અને જો ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા હોય ને તો આ જે થીટા છે ને એ માઇનસ થઈ જાય. તો કોસ માઇનસ થીટા પ્લસ આઈ સાઇન માઇનસ થીટા. આપણને ખબર છે કે કોસ છે એ યુગ્મ વિધેય એટલે કે ઇવન ફંક્શન છે, એટલે આ તો કોસ થીટા જ રહેશે. અને સાઇન છે એ ઓડ ફંક્શન છે, અયુગ્મ, એટલે આ માઇનસ થીટાનો જે એ બહાર આવી અને આઈ સાઇન થીટા બની જશે. તો હવે એ વેલ્યુ આપણે થીટાની બદલે બીટા એક્સ માટે લખશું. તો અહીંયા શું થશે તો કે ઈ રેસ ટુ આલ્ફા એક્સ ઇન્ટુ C1 ઇન્ટુ કોસ બીટા એક્સ પ્લસ આઈ સાઇન બીટા એક્સ પ્લસ C2 ઇન્ટુ કોસ બીટા એક્સ માઇનસ આઈ સાઇન બીટા એક્સ. અને પ્લસ બધી ટર્મ જે છે એઝ ઇટ ઇઝ રહેશે. C3 ઇન્ટુ ઈ રેસ ટુ m3x પ્લસ અપ ટુ પ્લસ Cn ઈ રેસ ટુ mn x. હવે આપણે આને સિમ્પ્લિફાય કરી દઈએ. તો આ જે કોસ બીટા એક્સ વાળી ટર્મ છે એને ભેગી કરી દઈએ અને સાઇન બીટાવાળીને ભેગી કરી દઈએ. એટલે અહીંયા શું વધશે આપણી પાસે C1 પ્લસ C2 ઇન્ટુ કોસ બીટા એક્સ પ્લસ આઈ ઇન્ટુ C1 માઇનસ C2 ઇન્ટુ સાઇન બીટા એક્સ. અને પ્લસ આ બધી ટર્મ એઝ ઇટ ઇઝ C3 ઇન્ટુ ઈ રેસ ટુ m3x પ્લસ અપ ટુ પ્લસ Cn ઈ રેસ ટુ mn x. તો હવે આપણે C1 પ્લસ C2 છે એને રિપ્લેસ કરી દઈએ. ઈ રેસ ટુ આલ્ફા એક્સ ઇન્ટુ C1 ડેશ કોસ બીટા એક્સ પ્લસ C2 ડેશ સાઇન બીટા એક્સ. અને પ્લસ બધી ટર્મ એઝ ઇટ ઇઝ C3 ઇન્ટુ ઈ રેસ ટુ m3x પ્લસ અપ ટુ પ્લસ Cn ઈ રેસ ટુ mn x. અને અહીંયા જે C1 C2 આપણે લખ્યા છે એની વેલ્યુ આપણે ડિનોટ કરવી પડશે. તો કે વેર C1 ડેશ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 એન્ડ C2 ડેશ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ C1 માઇનસ C2. સો નાવ હવે આપણને ઓક્ઝિલરી ઇક્વેશન આપેલું હોય તો આપણે એનું સોલ્યુશન કઈ રીતે કરશું એના માટેના થોડાક એક્ઝામ્પલ એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો એના જે ત્રણેય કેસ છે એને આપણે યાદ રાખવા જોશે અને ત્રણેય કેસમાં સોલ્યુશન શું મળે છે એટલું યાદ રાખવાનું. અને પછી આપણી પાસે જે ફેક્ટર હોય એ પ્રમાણે આપણે કેસ પ્રમાણે એને એપ્લાય કરશું. તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ જોશું.